થઈ ગયો ત્યાર? હવ કેમ બાપા? આવ જ જેવો લાગે છો બાકી. છોટો પડે ને? સોટો પડે એટલે કાંઈ ઘટે જ નહીં. કપડા કેમ બાકી સૂટ થાય ને? અરે આમ તો તારે બૂટેય છૂટ થાય છે, કપડાય છૂટ થાય બરાબર, ઈ તો બધુંય ઠીક છે, પણ ઓલું કામકાજ કેટલે પોઈગું તારું બધુંય? હું કામકાજ કેટલા પૂગ્યો? કા થઈ ગયું અડધું પોણું. હું હવે કમ્પ્લીટ? ફોર્મ ભરાઈ ગયું. વાહ મારા હાવજ વાહ. આમ જો મારું સપનું તે પૂરું કર્યું ખરા હો. મને એમ હતું જ કે મારો દીકરો એક ફેરે પોલીસમાં આવી જાહે. અરે તમે બાપા એમ સમજો કે તમારો દીકરો પોલીસમાં આવી ગયો. આવી ગયો? હા, કારણ સમજો, મારી હાઈટ બોડી જો પોલીસમાં હોય ને બાપા, એની હાઈટ બોડી આવી જ હોય. એમ ને? હા, હાઈટ પૂરી 5.5 ફૂટ, બોડી જોવો ખરેખર ફિટ. ખરેખર રવિ, હમ મેં જે ખર્ચો તને ભણાવવામાં કર્યો છે ને, હમ. કાંઈ ઘટે જ નહીં. અરે બાપા, હવે ખાલી તમે જોવો, હમણાં વર્ધી આવી જાય, બૂટ આવી જાય, કાંઈ ઘટે નહીં. બસ મને જો આનંદ છે આજ જેટલો, એની વાત મૂકી દે બરાબર. હવે તો આમ જો હમ. તારો બાપ આમ જો ઊંચું માથું રાખીને રખડે, પછી ક્યાં વાત રહી? મને એટલો વિશ્વાસ છે કે તમે હે ને જમીનથી 1 ફૂટ અધર હાલશો. હાલવાનો જ છો. કેમ કે આપણા ગામમાં હે ને એકાદ 2 જણાના છોકરા જ પોલીસમાં હે ને, ત્રીજું નામ મારું આવશે. અને આપણા કુટુંબમાં તો કોઈ હતું જ નહીં, હા, અને તું થઈ ગયો. આપણા કુટુંબમાં રેકોર્ડ તૂટ્યો. તોડી નાખ્યો ને તે મારા ઠોકડા. વાહ વાહ રવિ, તું તારે જા હા, બરાબર. કાંઈ વાંધો ના, હું ગામમાં જાઉં છું હો. હા તું જા ગામમાં, અને કાંઈ જો ઘટે તો કહી દે મને. અરે કાંઈ ઘટવા દેવાનું થતું જ નથી બાપા. એમ બસ તું પોલીસમાં આવી ગયો ને એટલે ઘણું મારે. સમજો બાપા, હા આપણું કુટુંબ રહ્યું ને, હા એમાં 2-3 નંગુ એવા છે ને, એને તમે કહેતા ને રવિ પોલીસમાં આવી ગયો છે. કા મારા કોતરા એમ કહે કે વિપલાભાઈ કેને યાર છોડાવી દે અમારા અમને. મારા દીકરા પરબારો લાભ લે હે કા. અને સમજો, હા 2-3 નંગ ઉપર તો મને જ એવી દાઈત છે, કેમ કે તમને હેરાન કર્યા છે ને એ હું જોઈ નથી શક્યો. એને હેરાન ન કરતો હું રવિડો નહીં. એમ તો 2 જણા તો મારા ધ્યાનમાં છે. તમારે એના મને નામ દીજો, મમરા ભરી ન દો તો કહીજો. કાંઈ વાંધો નહીં, તું તારે જા હો. ભલે કાંઈ વાંધો નહીં. હારું હાલો. હા આમાં શું છે, મારે એક જગ્યાએ માનતા રાખી, ઈ હું પૂરી કરી આવું. પ્રસાદ મને દેજો. હા દઈશ હા જા. હારું હાલો. સારું. વિપ્લાનો છોકરો પોલીસમાં આવી ગયો. કાંઈ ઘટે નહીં. વાહ, પવન બહુ મસ્તીનો આવે છે હો. એલા આ મારો બેટો વિપલો આયલો આવે છે, આટલો પોળો થઈને કેમ આયલો આવે છે? મુંડિયા ગુમડા ત્યાં લાગે છે, કઈ મગજમાં બેતું નથી. જો કેટલો ખલતો હાલે છે. કેમ છે બોખા? અહીંયા કોઈ બાયું નથી બેઠ્યો તો ખોખારો ખાતો હોય તો. ખોખારા તો હવે ખોખારા જ ખાવાના છે ભઈલો. હા, તને મુંડિયા ગુમડા ત્યાં લાગે છે. લા ભાઈ, મને ક્યાંય મુંડિયા ગુમડા નથી થયા. તો કેમ આટલો પોળો થઈને હાલે છે? હવે હે ને હા ભાઈ, હવે પોરા જ હાલશે. હે, હા, તને હજી બોઘા ખબર નથી મારી બરાબર. હવે તો 24 કલાક હવામાં જ ફરવું છે. એમ? હા, આબમાં સીંડી પાડી દીધી લાગે છે. ચીંડી પાડી દીધી. અને હવે જોઉં છું દીકરો મારો ગામમાં મારા હામું કોણ થાય છે, કોણ મારા હામું પગ ભરાવે ને કોણ મારા હામું અવાજ કરે છે. એમ નહીં, તું મને ઈ કહેતો, હા, અને આટલો પાવર આવ્યો ક્યાંથી? ઈ તો વાત છે. આ પાવર છે મારા છોકરાનો. છોકરાનો પાવર? હા, તારો છોકરો લોટકો હોય ને તો ભલે રહ્યો, એનો પાવર લઈને તું ગામને કોઈને ધમકી ન મારતો. મારો છોકરો લોટકો છે ઈ તો બરાબર છે, હા, પણ મારો છોકરો આવી ગયો પોલીસમાં. તારો છોકરો આવી ગયો, સાહેબ બની ગયો મારો છોકરો. તારો છોકરો પોલીસમાં આવી ગયો ને સાહેબ બની ગયો. હા એમ? હા, સારું, ભલે ને બની ગયો, અમને ક્યાં વાંધો છે? એટલે હવે તમારા જે અમુક ધંધા જાપકમના રહ્યા ને એ બંધ કરી દેજો.
અને હું કે ફરતી બોલતો એ ઝાકમના ધંધા રહ્યા ને તમારા જરાક બંધ કરી દેજો એમ કહું છું. એટલે અમારા ઝાકુમ ના ધંધા હા નકર હડફેટ આવી ગયા ને તો પછી હાલી નહીં હગો. એમ. હા હવે મારો ભાઈ તું ને તારો છોકરો હા. બે હવાની મર્યાદામાં રહ્યો ને તો સારી વાત છે. બાકી અમે કઈ બંગડિયું નથી પહેર્યું. અમે તો મર્યાદામાં જ છીએ બાપા, પણ ટૂંકમાં શું છે તમારા ધંધા બંધ કરી દેજો. બાકી મને બોઘા ખબર છે બધી તમારા ધંધા શું છે. તો તને ખબર હોય તો શું છે વળી? જો હડફેટ આવી ગયા તો જામીને નહીં જડે. એમ. હા એટલું યાદ રાખજો. તારામાં તેવડ હોય ને કે તારા છોકરામાં તેવડ હોય તું તાર લઈ લેજે જા. બોકા તું રેવા દે ગામનો છો ને એટલે કહું છું તને હજી તારા ધંધા બંધ કરી દેજે ભાઈ. તો પણ ગામનો છો તો તારે મને બાદ કર નાખાય. અવાજ એ નીચો રાખ. ઓય તારો અવાજ નીચો રાખજો. વાત તું કે નાઈ રે કરેશ. તારો છોકરો પોલીસ માં આવ્યો આ તું નથી. આ તો એના બાપ ને એટલી હવા હોય હો. અને મને આ ગામની અંદર આ જે બધા હાલે છે ને દારૂના ધંધા ને બંધા ઈ બંધ કરી દેજો. મને આ પોહાણ નથી સમજી લેજો. હવા હોય ને તો સાયકલ માં ભરી દેજે અને પાવર હોય ને તો ઘડિયાળ માં નાખી દેજે. બાકી અમને ધમકી મારવાનું તું રહેવા દેજે. એ સમય આવ્યો ને તો એ ઘડિયાળું ચાલુ થાય ને તો તમારા કાંટા કેમણા જાય ને નક્કી નહીં રહ્યો. આ તો અમે જોઈ લેવું. શું જોઈ લેજો? અમે અમારી રીતે સમજી લેવું. ધંધા તમારા બંધ કરી દેજો. જાઉં ઓય ધમકી નથી મારતો બોઘા, પ્રેમથી કહું છું. માણાના પેટ નો થા. હું મારા ધંધા અવરે ધંધા ક્યારનો ચાલુ થઈ ગયો એટલે અમે એવા અમારા ધંધા શું છે ઈ કે દારૂ નથી વેચતો તું? તે દારૂ વેચ્યો અમે તારા બાપ નું કઈ ગયું? આ બીજાના ઘર બરબાદ કરો છો એનું શું છે? તે તું કાઈ પોટલી પીવા તો આવે? કોણ પીએ છે? તું આવે? મેં બંધ કરી દીધું છો. હે હા મેં બંધ કરી દીધું. હા હવે સુધરી ગયા લાગે છે ભાઈ. વાતું કરવા હાલી નીકળો છો. માપે મેળે રહેતા જીજો બરાબર. અને બીજું હું કહું તને, શું છે? તારી ગેંગમાં જેટલા માણસો આ ધંધો કરતા હોય એને જરાક જાણ કરી દેજે કે ભાઈ ગામમાં વિપુલભાઈ છોકરો પોલીસમાં આવી ગયો છે. હા બરાબર. એના છોકરાના તો હાથમાં આવતા રહે હો. એનો બાપ જો ફટકી ગયો ને તો તમારા ટાંકા ભાગ નાખ. માણાના પેટ નો થઈને જ્યાં હરી કરતો હોય ત્યાં કરજે. આ તો ઈ તો આ બીજે રહેવા દેજે. ધોકો રહ્યો ને કોઈનો હગો નહીં થાય. એ તો સમય આવશે ને તો તમને હું કહીશ. કા બોખા કેમ થયું? અટાણે મારે તને મારવો નથી. નકર અટાણે ટાટિયા ભાંગીને મૂકી દો. નો મરાય, ફિટ થઈ જાવ તરત. એટલે હે એ તારે છે હું છે ને એમ ધક્કો નો મારતો તું સમજી લેજે. એમ? હા તું કેને ધક્કો મારે છે ઈ ખબર છે તને? તું કરી હું લઈ? બધુંય થાય એમ છે. મારે આને મારવો નથી અને મારા હાથનો માર ખાવા જ આવ્યો છે. જા તું કામ કરતો હોય જા. તું કાચલા નો પકડતો. કેના કાચલા પકડે સમજેસ? સાહેબના બાપના કાચલા પકડે છો. સાહેબ નો કાચલો નથી પકડ્યો ને એટલે વાંધો નહીં. ત્યાં જાતો હોય ત્યાં જવા મળે. હા હું જાઉં છું, મૂકી દે. સીધી રીતે વ્યો જા નક મજા નહીં આવે. હા ઈ તો મજા નહીં આવે. બાકી ધંધા બંધ કરી દેજે તારા કહી દઉં છું. હા સમજી લેજે. ભાઈ જાને કેના પેટનો છે આવો. લે વળી મારે કોતીરાવને થોડો ભોદો થોડો પાવર હાથમાં આવ્યો તો ગામડાની ઉપર વાપરવાનું ચાલુ કરી દીધું. લે હાલી નીકળો છે. બર્તન છે ને હારા ફૂકાઈ ગયા. બારવાની બહુ મજા આવે છે પણ આ બર્તન લે કા વિપુલભાઈ કેમ સાનું મુના આવીને ઉભા રહી ગયા? આ જોઉં છું બધું હું. હા એમાં એવું છે આ તુરના ઓલા છે ફૂકાઈ ગયા છે. બારવાની બહુ મજા આવે છે. એમ ને? તઈ હા એ હારું લ્યો. હા આ તુરના સી તો મને ખબર પડે છે હા બરાબર. ઈ તો વાત બરાબર છે પણ તમારે આખે આખો ભરાય રસ્તામાં નાખવાની ક્યાં જરૂર છે? આમાં માણા હાલે ક્યાં? આ સાધન ક્યાં હાલે આમાં? ને આવડો બધો પટ પડ્યો છે સાધન ને આલુ હોય ક્યાં જગ્યા થોડી છે? આ ભર હું કઈ માં રહોડામાં નાખ દઉં? પણ આમ થોડોક સાઈડમાં નખાય. અહીંયા મારે વસે નો નખાય એટલી તો બુદ્ધિ છે કે નહીં? કોઈ ગામમાં કેવા વાળું છે કે નહીં? એ મને કોણ ગામમાં કે એમ નહીં. અને તમે કેમ એટલા બધા ઉલરો છો? ભર તો ભલે નહીં પડ્યો. માપે મેળે રહ્યો અને મારી વાતને સમજો બરાબર. નકામ એને આ ભર રહ્યો ને ઈ જાહે માં.
એટલે માપે મેળે રેજો એટલે કેમ તમે એમ નહીં કઈ પછી પચાય કઈ ખાઈ ગયા છે હે તમે ખાઈ નથી ગયા તો બરાબર હું કહું ને એટલું કરો આ ભર અત્યારે ને અત્યારે અહીંથી ઉપાડી લ્યો નકર જરાય મજા નહીં આવે મજા આવે કે ન આવે બરોબર છે ભર નહીં ઉપડે મને મજા નથી આવતી પછી ગાડી આવે ને તમને ઉપાડી લે અને કેટલા વર્ષની પડે ની નક્કી નથી હો એમ નહીં એટલે ગાડી આવે ને મને ઉપાડી લે એટલે આ બધું ડિસિઝન લેવા વાળા તમે કોણ સાહેબનો બાપ સાહેબ નો બાપ હા મારો છોકરો રવિ રહ્યો ને હા એ પોલીસમાં આવી ગયો ઠીક હા એમ ક્યાંથી આવ્યો હમણાં કમ્પ્લીટ થઈ ગયું ઓહો એટલે હું તમને કહું છું પ્રેમથી સમજાવું ભર તમે રસ્તામાંથી લઈ લેજો ભાઈ હવે તો હમણાં ભરી જાહે ભાઈ હવે પછી મને કહેતા નહીં તમારે કોર્ટના ધક્કા થાય ને તારીખું પડે ને મને કહેતા નહીં હું તમને પ્રેમથી કહી દઉં એમ નહીં એટલે બધા હું ગુનો કરી નાખ્યો છે કોર્ટના ધક્કા ખાવા પડે ગુનો એટલે આ રસ્તામાં તમારે નખાતું જ નથી લ્યો અહીં કાયદા કાનૂન આમ બધું જાણી જ છીએ પર હટાવી લ્યો વિપુલભાઈ આ રસ્તો રહ્યો હું તમે પણ હાલી જાવ છો રસ્તો નથી બાપા રસ્તામાં ભર પડ્યો છે આ તો બાઈ માણા છો એટલે હું તમને પ્રેમથી સમજાવું તમારી જગ્યાએ કોઈક જણ હોત ને બરાબર તો અત્યારે ફિટ થઈ ગયો હોત આ તો હારું માર ઘરવાળો અહીં નથી તી નકે એને ફિટ કરી દઉં કાઈ કોઈ ફિટ નો થાય એટલું બધું હું દાદાગીરી કરો છો દાદાગીરીની વાત નથી આ રસ્તામાં ભર પડ્યો ને એટલે તમને કહું છું બરાબર એટલે હું પ્રેમથી ને જ કહું છું હજી સમજી દેજો હા જાવ 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 હો ભર હટાવી લેજો નકર આમાં જોયા જેવી થાય પછી ભાઈ જાવ ને બાપા એકવાર કયો તો ઈ 10 વાર કયો તો ઈ જાવ ઈ થઈ જાહે થાવું લઈ લેજો પછી મારે છોકરાને કેવું ન પડે એ ભાઈ આ આવે જાવ ને પછી ગામ વચ્ચે સરઘસ કાઢે એનું નામ કાઈ નહીં આમ તો જો આ પોલીસ બહેનો છે છોકરો ને તમને છે ને એટલી બધી હવા છે એના બાપને હવા તો હોય ને અમારે કાયદેસર જ હાલવું છે કાઈ ખોટું નથી કરવું કાઈ હા જાવ ને પણ જાવ આ ગામમાં જેમ આમ પડ્યું એમને ન પોહાય હા કાઈ વાંધો નહીં જાવ હા હારું હાલો હા જાવ લઈ લેજો ભર ઓ ભાઈ હવે જાવ ને હા લે જો તો ખરા આ એનો બાપ ભફીંડા જેવો કેમ આપમાં સીનું પાડી નાખ્યું હોય એવી તો દાદાગીરી કરે છે મારું બેટું દારૂના ધંધામાં પૈસા હારા જડે છે કાઈ ઘટતું નથી પણ આ માલ મોકલવામાં પોલીસ વાળા વચમાં ચેકિંગ હોય ને માલે ઉપાડી જાય ને વાહને ઉપાડી જાય હવે તો એવો મગજ પુગાડવો છે અંડરગ્રાઉન્ડ રસ્તો બનાવવો છે અહીંથી ગયો માલ સામે નીકળી ગયો આવું કરવાનું થાય લે લે તમે કાકા આયા અત્યારે શું કરો છો તમને ખબર નથી આ મારો અડ્ડો હે લે હાલે મેં તો કીધું વાહ આઈ છે ઓલી આપણી ડેમ છે એની પાસે ના અહીંયા હતો પણ આ ફેરવી નાખ્યો ફેરવી નાખ્યો હા તે હારું કર્યું તો તમે કઈ બાજુ જતા હતા અરે હું જાતી હતી ભાઈ મારો મગજ ફેરવી નાખ્યો ઓલાએ કોણે વળી મગજ ફેરવી નાખ્યો ટાંડા પોરમાં ઓલો નથી ફફીંડા જેવો વિપલો હા હવે એમાં એવું છે કે ભાઈ મજૂરે હે ને માં ઓલી તુવેરના નવાઈ ફૂકાઈ ગયેલા હા ઈ બધાય ને નાખ્યા છે બર્તન બરાબર તો હું મારી બર્તન લેવા ગઈ સમજ્યા હા તો કંજાણે નોતો ન્યાથી વાહેથી આવીને મને કે સા બર્તન અહીંથી ઉપાડી લેજો હોય ઈ કે લે અને ઘસકાવી મેં કા મેં કે કેમ બર્તન ઉપાડી લે મેં કે તમે કેવા વાળા કોણ એટલે હું કે ખબર સાહેબનો બાપ લે એમાં ના કઈ એના બાપાનું ક્યાં કઈ જાતું તું વચમાં બર્તન પડ્યા હોય તો હવે બર્તણે હવે કાકા એક કોઈ છે ખોટો અમથી નો છે ઈ કે લે મારો છોકરો પોલીસમાં આવી ગયો મને હવા તો હોય ને કે પણ જો બહુ બટા હા હું તમને શું કહું છું હા એમાં વાંક એનો નથી તઈ એનો છોકરો રહ્યો ને પોલીસમાં આવ્યો છે પણ તો છોકરો પોલીસમાં આવ્યો હોય તો આ એટલો બધો કા ઉલ રે એમ કહું એને પાવર નો કે માપ રહેતો નથી તમને હા હું અમારા અડે ઊભો હતો હા મારે એક આરે ડીલ હાલતી હતી હા કે આખું ખટારો ભરીને દારૂ મોકલવાનો છે હા હા પૈસા હારા વધે હા આમથી ક્યાંથી આવ્યો ભમરો ખાઈને હા એની કોઈ સીમા નહીં એટલો મને હેરાન કર્યો તો તમને અડી ગયો હે અરે પણ નો બોલવાનું બોલતો તો પછી તો મારો મગજ હિલ્લો માન રહી ગયો નકર મારો ધોકો એને ભરી જવાનો હતો એલો મારોય મગજ કાકા ફાટીને ધુવાડે વઈ ગયો હવે મેં કીધું બાઈ માણાની જાય આની જગ્યાએ મેં કીધું માર ઘરવાળો હોત ને તો ખબર પડત
પણ એમ નહીં, હા. હું દારૂ વેચું એમાં એના બાપાનું કઈ ગયું? પેલા કોઈના બાપા ન દે પણ અમથી નો ઉલરે આવે એને ખોટી એવી હવા કે હું એને પોલીસ નો બાપ છું એમ. ભાઈ એ બી હવા નો રખાય ને, કોઈ મમરા ભરીને બીવું જાહે, આના એ મમરા મીઠું ભરી દે હે. કયેક ના ભરાય જ જવાના છે. અને ભગવાન નો કરે ને મારા હાથે જ મમરા ભરાવાના છે એના. એમ નહીં હે કાકા, હા, એનો છોકરો પોલીસ થઈ ગયો હશે. એ તો કઈ ખબર છે નહીં હો. તો હું એમ કહું છું કે આમાં કઈક ઊંડી તપાસ કરવી પડે હો. અને નકર આપણે આ ગામમાં કેટલા વર્ષથી રહેવી? હા મારા અંદાજે 35 વર્ષ જેવું થયું. હા હા ગમે ઈ નવો વર્ધીમાં આવે, હા નવો કોક પોલીસ વાળો બને, હા નવો કોક કર્મચારી આવે, હા તો કાયદેસરનું ગામમાં એનું આપણે સન્માન કરીએ છીએ. એટલે સન્માન કરી જ છે ને ચોરાના ચોકમાં કેમ? તી પછી આપણે બધાને ખબર પડી જાય કે આ ભાઈ પોલીસ વાળો છે, આ કર્મચારી છે, હા. એટલે આપણે એની રિસ્પેક્ટ રાખી. પણ મારું કોતીડું આનું કઈ એવું થયું જ નહીં. જો હા એનું સન્માન ન થયું, હા આપણે ગામમાં કઈ માંડવા નખાણા નહીં, ના રે ના. એવું કઈ થયું નહીં તો ખબર કેમ પડે કે એનો છોકરો પોલીસ વાળો બન્યો કે નથી બન્યો? હે કાકા, હા, આ ખોટું બોલીને બધાયને ક્યાંક બનાવતો નથી ને? વહુ તમારી વાત તો સાચી છે હો. હા મને આ વાતમાં લાઈટ તો જાય છે, પણ મારે મારી રીતે તપાસ કરાવી જોઈએ. તમે ગમે એમ કરો, ઊંડી તપાસ કરો. બરાબર, આ બધાને ધમકાવે ઈ ન હાલે. એ તો નો જાણે કે એના બાપાનું થોડું કઈ કામ છે, તો પછી હાલી નીકળો છે. ચાલો હું જાઉં છું અને તમારા દીકરા ભેગા થાય તો કહેજો. હા તે વાંધો ને, એ હા નિરાજે આયલા જઈજો. એ હા મારું બેટું વિપલાનું કઈ કરવું તો જો હો, નકર આ ધંધામાં આડો પડે એ નો મજા આવે. છેલ્લી બાકી ટાંટિયા ભંગાવી નાખવા છે, ગમે ઈ થાય. હા ભાઈ, હા તને કીધું તો ખરા ભાઈ, આ એને પકડવાનો છે. તું એના ઘરે નતો ગયો? હા ઈ એના ઘરે જવાનું હતું, નથી અહીંયા તો ફરાર થઈ ગયો મારો બેટો. કાંઈ વાંધો ને, હાલ હમણાં હું ગાડી લઈને આવું છું અહીંયા કણે. હા બે ભેગા થઈને ગોતી. હું કે સાહેબ મજામાં ને સાહેબ? મજા મજા, શું હાલે? આ રહ્યા જોવો ને, આ ગામ મરાઈખડે રાખી. કેમ કાંઈ નવીનમાં છે? હા થોડુંક નવીનમાં તો છે, એટલે તમારી મેં ધક્કો ખાધો. એક શું છે, શોધ પકડવાની વાતચીત હાલે છે. શોધ બોધ નથી કરી ગયા ને ગામમાં? ના ના, ચોર નથી ગયરા, તો થોડીક અવળી મેટર છે. હું અહીંયા ગામમાં છો અને આવડી મેટર કાંઈ સમજણ ન પડી, કયો તો ખબર પડે. જો સાહેબ, ઓલો આપણા ગામનો વિપલો નો રહ્યો, હા આપણે વાડીના ખૂણામાં રે ઉડઈ. હા હા ભાઈ, જોયો કુવાના કાંઠે. અરે મારો બેટો આવીને પાવર કરે છે, એની કોઈ સીમા નહીં. મજા આવે એમ હુકારા તુકારા, તને મારી ત્યાં લગી વાતું કરે છે લે. માયના તો નથી. ના ના, માયરો નથી. એમાં એને પાવર છે ને સાહેબ, તમને ખબર છે? શેનો પાવર કરી ગયો છે? મારો કોતીડો એનો છોકરો પોલીસ બની ગયો છે. પોલીસ બની ગયો? હા, કેદી બન્યો? એ તો હમણાં નું કેતો હતો કે હજી હમણાં નવો પોલીસ બન્યો છે. હા હજી ફોર્મ ભરવાનું ચાલુ છે, પણ હજી કોઈ પોલીસમાં આવ્યા નથી. એ તો પાસ થાય પછી ખબર પડે. એટલે કોઈ પોલીસમાં નથી આવ્યું એમ? હજી કોઈ આવ્યું નથી. તમે એક જ છો? હું એક જ છું. તો મારો બેટો ચા કરતા તો કેટલી ગરમ. ઓહો, તમારી શું મેટર છે? અરે સાહેબ, આજે બોગા બાપા કે છે ને હા, એ જ મેટર છે. તમારા બેયની એક જ મેટર છે અને એક જ વ્યક્તિ તમને બેયને અડી ગયો, કઈ સમજાણું નહીં. એ સાહેબ, હવે અમે બર્તન થોડોક રસ્તામાં નાખ્યા છે, જો કે રસ્તામાં તો પૂરા છે નહીં, તોય ત્યાંથી નીકળ્યા ને તોય કેવી ધપકાવી ને કેવી તો ધમકી મારી. એવું છે? મારો છોકરો કે પોલીસમાં આવી ગયો છે, જેલના હરિયા ગણાવીશ ને કોર્ટે ધક્કા ખાજો ને. પણ જો સાહેબ, મારે જાજુ તમને લાંબુ કહેવાય એમ નથી, એટલે તમે તમારી રીતે સમજી જાઓ અને એને તમે કઈ ઠપકો આપો. ઠપકો તો બાપ દીકરાને બેયને મળશે, પેલા બેયની મુલાકાત કરું. હા તે તમે તમારી રીતે સર્વે કરી લ્યો. પેલા હું સર્વે કરું. છોકરો ક્યાં રહે છે? છોકરો ને બે બાપ દીકરો ભેગા રહે છે. ડોહી તો છે ને ડોહી તો ઉલડી ગઈ છે. કાંઈ વાંધો નહીં, પેલા છોકરાને કવર કરું શું કેવા માંગે છે, પછી બાપનો વારો. હા તે તમે તમારી રીતે જોઈ લ્યો, બીજું તો શું કેવું તમને સાહેબ. કાંઈ વાંધો નહીં, જાઓ તમે બે, થઈ જાય કામ. એ હારું હાલ. તમારી રીતે જોઈ લેજો હો સાહેબ. થઈ જાય કીધું ને, જાઓ. તો વાંધો ને, હાલો સાહેબ. હા, હું અહીંયા ગામમાં છું, મારો એટલો પાવર છે
ના બીજા પાવર કરી વઈ જાય. હજી તો ફોર્મ ભરાનું છે, તપાસ કરી. આ બાપા ક્યારે આવશે? ભૂખ લાગી. આવતા રહ્યા. હા આવતો રહ્યો. કરી આવો માનતા. એ માનતા પૂરી કરી નાખી. હા કેમ કે આપણું કામ થઈ ગયું એટલે માનતા પૂરી કરવી પડે ને. હાવ એમાં હાલે નહીં. કેટલા નારિયેળ હતા? એ 5 નારિયેળનું હે ને તોરણ ચડાવવાનું હતું, ચડાવી દીધું. હા અને પગે લાગીને આવતો રહ્યો. મેં કીધું બસ મારે જો જે સપનું હતું ને એ બધું પૂરું થઈ ગયું. બસ હા બસ. આવો આવો સાહેબ. આવો ને. હા સપના તમારા પૂરા થવાની તૈયારીમાં જ છે. થઈ ગયું સાહેબ. થઈ ગયું ને? હા હા. હા, ગામમાં બધી ફરિયાદો આવે તમારા બે બાપ દીકરાની. ગામમાં ફરિયાદો વધી ગઈ છે. તમારા બાપ દીકરાની બેય ની. પણ સાહેબ શેની ફરિયાદો વધી છે કઈ તમે સમજે વાત નથી કરતા હો. એ ધોકા પડશે ને બાપ દીકરાને બેય ને એટલે બધું સમજાઈ જાય. એ સાહેબ મર્યાદામાં વાત કરો. મારો છોકરો પોલીસમાં છો. આ એ બાપા ખબર છે તારો છોકરો પોલીસમાં છે ને, મને બધી ખબર છે. એ હજી તો તમે ફોર્મ ભર્યા છે કે તારો દીકરો આવી નથી ગયો પોલીસમાં. મારી વાત તો પેલા પૂરી તમે સાંભળો. એમ નહીં રવિડા. હા હા ફોર્મ ભરવાનું કઈ કહે છે તે હાચી વાત છે. તમે ક્યાંક ભાંગરો નથી વાટ નાખ્યો ને? એટલે તું પોલીસમાં નથી. ના રે ના. હજી ફોર્મ ભર્યું બાપા જે અમને પાસ ન કહેવાય. તે તું તો ખેતર પોલીસમાં આવી ગયો. અરે હું તમને એમ કહેતો હતો કે આવી જવાની તૈયારીમાં છો. રવિડા એક કામ કર ને, હા ઓલું 5 નારિયેળનું તોરણ હે ને ઈ ઉતારતો આવું. પણ કા? માનતા ક્યાં પૂરી થઈ? તારું ફોર્મ ભરવાનું પોલીસમાં નથી. ના ના એ તમારા ફોર્મ ભરાણા ને, હવે તમારા ધોતિયા ભરાય છે. ધોતિયા બાપ દીકરો બે ગામમાં ઉપડી ગયા છો. આખું ગામ માથે લીધું છે. અરે તમારા મનમાં તમે સમજો છો શું? હે કાયદો તમારા હાથમાં આવી ગયો એમ. અમે શું કરી છીએ આયા કણે? પણ બાપા હા તમારા આખા ગામમાં આ ક્યાં કરવાની જરૂર હતી કે મારો છોકરો પોલીસમાં આવી ગયો પોલીસમાં આવી ગયો? તે કીધું કે હું પોલીસમાં આવી ગયો, ફાઇનલ થઈ ગયું એટલે તો હું થોડાક હતા એના આમ હવા કરી ગયો. પણ હવા કરાતી હોય ન્યા કરાય, બધે હવા ન કરાય. એ હવા તમે કેવી છે ને ગામમાં, હવે હવા હું તમારા બાપ દીકરાની બે ને કાઢીશ. ભટમાય આ સાહેબ પણ આમ જો. અહીંયા ઉભો રહ્યા. સાહેબ બોલ માં, અવાજ કર માં. ઉભો રહે. તો સાહેબ મારો વારો તો થાય, પણ મારો વારો તો ગુનેગારો મારવાનો આવશે. પેલા તારે માર ખાવો પડે. તારી ટ્રેનિંગ ચાલુ છે. તેજી હે ને ફોર્મ ભર્યું છે, ટ્રેનિંગ નથી લીધી. હવે તું તારી ટ્રેનિંગ મજા આવી? મજા આવી. નથી મજા આવી? આવતો મજા આવી. ફૂલ ફૂલ મજા આવી. હવે આવા કામ કરશો કોઈ દી નહીં. જ્યાં લગી તમારા ફોર્મ પાસ થઈ જાય નહીં ને ત્યાં લગી છે ને ગામમાં જાહેરાત કરવા નીકળ્યા છો ને તો મારા જેવું કોઈ ભૂંડું નથી, એટલું યાદ રાખજો. ભલે સાહેબ. આજથી જળ લઈ છી. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હલો મિત્રો, હું છું સુરત ચાલોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. અને મિત્રો તમને જો અમારો વિડીયો ગમે તમારે શોર્ટ મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.